રાજ્યના કૃષિ વિભાગ દ્વારા રાજ્યભરમાં 35 જેટલી વિજિલન્સ ટીમ બનાવી અને ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતા યુનિટ પર દરોડા પાડી ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વડોદરા નજીક પોર જીઆઈડીસીમાં ખાતરની ફેક્ટરીમાં શંકાસ્પદ પેકિંગ જણાતા 750 જેટલી બેગને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજ્યના કૃષિ વિભાગને માહિતી મળી હતી કે રાજ્યમાં ઠેર ઠેર ખાતરમાં ભેળસેળ કરી અને નકલી ખાતર ખેડૂતો સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે ખેતીના ઉત્પાદનને નુકસાન થઈ રહ્યું છે। જે માટે રાજ્યભરમાં કૃષિ વિભાગ અને જિલ્લા ખેતીવાડી અધિકારીની સંયુક્ત ટીમો બનાવી વેચાણ કરતા રિટેલર અને ઉત્પાદન કરતી ફેક્ટરી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાની પોર જીઆઈડીસીની ઇન્ડો ઇઝરાયલ એગ્રોટેક લિમિટેડ કંપનીમાં તપાસ કરતા અનેક નિયમોનો ભંગ સાથે કેટલીક શંકાસ્પદ ચીજો મળી આવી હતી। પ્લાન્ટમાં અન્ય કંપનીના ખાતર અને સ્ટોક અને ઉત્પાદનની પરવાનગી વિનાના મટીરિયલની પણ ખાલી બેગ મળી આવી હતી, જ્યારે અધિકારીઓ એ જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આશરે 750 જેટલી બેગને સ્થળ પરથી ખસેડવાનું શક્ય ન હોય કૃષિ વિભાગના અધિકારીએ ફેક્ટરી સીલ કરીને તમામ બેગના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી। જ્યારે તપાસમાં કોઈ ભેળસેળ જણાઈ આવશે તો કાર્યવાહી કરશે તેમ અધિકારીએ જણાવ્યું હતું। આ મામલે કંપની સત્તાધીશોએ સરકારી અધિકારીઓ સામે આક્ષેપ કર્યા હતા અને અન્ય પ્રતિસ્પર્ધી કંપનીના ઇશારે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। જ્યારે આ મામલે ભારે વિવાદ થતાં પોલીસ સ્ટાફ બોલાવવો પડ્યો હતો અને ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। આજે અમે વડોદરા એપીએમસીની અંદર જે વિક્રેતાઓ છે રાસાયણિક ખાતર, દવા, બિયારણ, જંતુનાશક દવાના, એમને ત્યાં ચેકિંગ કર્યું 3 વાગ્યા સુધી, અને 3 વાગ્યા પછી અમે આફ્ટર લંચ 4 વાગ્યે અમે પોર ખાતે આવ્યા। અહીં જે 2 યુનિટ છે ઇન્ડો ઇઝરાયલ કંપની છે અને રાજદીપ કેમિકલ્સ, તો અહીં રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એવી અમને માહિતી હતી, અને અમારા પહેલાં એમની પાસે એમના લાઇસન્સ પણ ધરાવતા હતા। એ રીતે અમે અહીં ઇન્સ્પેક્શન માટે આવ્યા। અહીં અમે આવ્યા એટલે ઘણી બધી રાસાયણિક ખાતરની અંદર જુદી જુદી બ્રાન્ડના જુદા જુદા ખાતરો, મિશ્ર ખાતર, જે ગ્રેડ જુદા જુદા હોય છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના, એ ઉપરાંત જુદી જુદી બ્રાન્ડ, જુદા જુદા ઉત્પાદકના વગેરે રાસાયણિક ખાતરો હતા। અમે આ પ્રિમાઇસીસના જવાબદાર વ્યક્તિ કોણ છે એમનું બધાને પૂછપરછ કરી। 12 મજૂર માણસો, એક બેન હતા, 2 બેન હતા, એક બેન યંગ છોકરાઓ હતા, એમને પૂછ્યું, એમને એમ કીધું અમે બહાર કામ કરીએ છીએ, અહીંયા કોઈ કામ અમે કરતા નથી, અમને કંઈ ખ્યાલ નથી। અમે એમનો સંપર્ક નંબર માગ્યો કે મેડમનો કે કોઈનો કોના માલિક છે એનો કોઈ સંપર્ક નંબર અમને ના મળ્યો। પછી ત્યારબાદ અમારા જે એના જિલ્લાના અધિકારી છે એમનો સંપર્ક અમે કર્યો। એમના સંપર્ક કર્યા પછી અમને એમના નંબર મળ્યા, અમે એમની સાથે વાત કરી। અમને ઓફિસરે જે અમારા જેના તાલુકાના ખેતીવાડી અધિકારી છે, ફર્ટિલાઇઝર ઇન્સ્પેક્ટર તરીકે તેમને સત્તાઓ આપેલી છે કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરવાની, એમને મેડમ સાથે સંપર્ક કર્યો। પહેલાં મેડમે એવું કીધું કે અમે અડધા કલાકમાં આવીએ છીએ। લગભગ 1 કલાક સુધી રાહ જોયા પછી પણ કોઈ ના આવ્યા, એટલે અમે ફરીથી એમનો સંપર્ક કર્યો। ત્યારે એમ કીધું કે અમે ગોધરા છીએ લૌકિક ક્રિયામાં, અને મારે 1.5 કલાક જેવો ટાઈમ લાગશે। 1-1.5 કલાક પછી પણ ના આવ્યા। પછી અમે બધો સ્ટોક જોયો, એમાં બધી ડિટેલ એમની લીધી, એનું રોજ કામ કર્યું, અને અમારા ખાતાના વડા માનની ખેતી નિયામક શ્રીની સાથે ચર્ચા કરી, અને એમને એમ કીધું કે તમને ત્યાંથી કોઈ ચોકીદાર, કોઈ જવાબદાર વ્યક્તિ, કોઈ પણ પ્રકારનો સપોર્ટ, કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ રાખવામાં આવેલ નથી રાસાયણિક ખાતરના ઉત્પાદનના, વેચાણના કે સંગ્રહ કરવા માટે। કોઈ પણ જગ્યાએ રાસાયણિક ખાતર હોય તો એનું વેચાણ કે જે ક્યાંય ત્યાં હોય તો વેચાણ માટે અથવા સંગ્રહ માટે, ઉત્પાદન કરતા હોય તો ઉત્પાદન માટેના, વેચાણ કરતા હોય તો વેચાણ માટેના, અને સંગ્રહ કરવો હોય તો સંગ્રહ માટેના આધાર પુરાવા જોઈએ, જેને લાઇસન્સ આપવામાં હોય। જેના માટે લાઇસન્સ ઉત્પાદન માટે અમારો જોઈન્ટ ડાયરેક્ટર વિસ્તરણમાંથી લાઇસન્સ આપવામાં આવે છે, અને વેચાણ માટેનું જે તે જિલ્લાના ડેપ્યુટી ડાયરેક્ટર વિસ્તરણમાંથી લાઇસન્સ આપવામાં આવે। આ જગ્યાએ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ન હતા,
બીજું ઘણી એવી બ્રાન્ડ એવી લખેલી હતી કે જેના પર આપણને શંકા જાય કે આ ખાતર અહીંયા બનાવવામાં આવતું ન હોય, કદાચ બીજે બનાવવામાં આવતું હોય. રો મટીરિયલ નીચે પડેલું હતું દાણાદાર. ખાતર બનાવવા માટેના જે મિક્સચર પ્લાન્ટ છે એ પણ બહાર હતો. જે ફેક્ટરી હોય એમાં જે મશીનરી હોવી જોઈએ એ નહીં, પણ એમ ટેમ્પરરી તાત્કાલિક કોઈ ખાતર બનાવવું હોય એ બાબતનો અહીં પ્લાન્ટ હતો. અને કોઈ પણ બાબતનો કોઈ ડોક્યુમેન્ટ અથવા સપોર્ટ ના હોય, ડોક્યુમેન્ટ ના હોય, ત્યાં કોઈ માણસ જવાબદાર ના હોય, કોઈ જવાબદારી લેવા નથી આવતો. સહેજે કોઈને પણ શંકા જાય કે અહીં ગેરકાયદે કોઈ પણ કૃતિ કાર્યવાહી કરવામાં આવેલી છે, એટલે અમે પછી પોલીસ અમારા ડાયરેક્ટરને સૂચનાથી અમે પોલીસની મદદ લીધી અને પોલીસની મદદ લઈ અને પછી આગળની કાર્યવાહી ચાલુ કરી.